હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. આજે આપણે બનાવીશું ગ્રીન પેટીસ. એને માટેની જે સામગ્રી જોઈએ છે તે હું તમને બતાવી દઉં. આ છે ગ્રીન બીન્સ એટલે વટાણા આપણા. આ લસણ અને કોથમીર છે, લીલું લસણ છે. પછી આ છે સિંગદાણાનો ભૂકો, ગરમ મસાલો, આદુ ને મરચાંની પેસ્ટ, વલિયારી, કોપરું, દ્રાક્ષ, કાજુ, તલ, લીંબુનો રસ અને સુગર. અને આમાં છે અડદ અને ધાણા જીરું, હિંગ અને મીઠું. આટલી આપણી સામગ્રીથી આપણે ગ્રીન પેટીસ બનાવીશું. અને ગ્રીન પેટીસ બીન્સ ભરવાને માટે આપણી પાસે આ પેસ્ટ્રી છે, એની અંદર આપણે ભરીને પછી બેક કરીશું. ચાલો, તો હવે આપણે આ વટાણાને આપણે ગ્રાઇન્ડ કરી દઈએ. હલો, આપણે આ ગ્રીન પેટીસ છે એને ગ્રાઇન્ડ કરી દઈશું. એને આપણે થોડા ગ્રાઇન્ડ કરવા પડશે, એટલે એને ગ્રાઇન્ડ કરી દઈએ ને પછી એને ગરમ તાવીમાં મૂકીને એને કાપવાનું પડશે. આ આપણા વટાણા ગ્રાઇન્ડ થઈ ગયા છે. હવે એને આપણે ગેસ ઉપર નોનસ્ટિકમાં એને સાતળી લઈશું. હવે આપણે એમાં ઓલિવ ઓઇલ આપણે મૂકીશું અને પછી એમાં આ વટાણા સાતળી લઈશું જીરું નાખીને. તેલ ગરમ થાય એટલે આપણે અંદર જીરું નાખીશું, થવા દઈએ. પછી એની અંદર આપણે થોડું જીરું નાખીશું. એટલે આપણે હવે અંદર બધા મસાલા નાખી દઈશું. સ્વાદ મુજબ મસાલા કરવા અંદર કાજુ, દ્રાક્ષ, તલ, કોપરું છેલ્લે નાખીશું. હવે આપણે આ જે વટાણા ગ્રાઇન્ડ કર્યા હતા તે અંદર નાખી દઈશું. પછી સ્વાદ મુજબ અંદર મીઠું, મરચાં તમારા ટેસ્ટ મુજબ નાખવું. હવે આપણે થોડી હિંગ નાખીશું કે એનો ટેસ્ટ જળવાઈ રહે. હવે અંદર સ્વાદ મુજબ ખાંડ નાખીશું, લીંબુનો રસ નાખીશું, ટેસ્ટ મુજબ નાખવું. આ વલિયારી છે એ વલિયારી નાખીશું, આદુ મરચાંની પેસ્ટ, ગરમ મસાલો ટેસ્ટ મુજબ, મીઠું, હવે એને સારી રીતે મિક્સ કરી દઈશું. હવે આપણે આની અંદર કોપરું નાખીશું. પછી લસણ અને કોથમીર જે મેં ધોઈને ગ્રાઇન્ડ સમારીને રાખ્યા હતા એ આપણે અંદર એડ કરી દઈશું. હલો, આજે આપણે આ ઘરનું લસણ લીલું જે રોપ્યું હતું તે આપણે ગાર્ડનમાંથી લાવીને નાખ્યું છે, અને કોથમીર બંને ધોઈને અંદર મિક્સ કરી દીધું છે. હવે પેટીસ ભરીશું એટલે પાછો આમાં 180 ડિગ્રીમાં આપણે મૂકીશું ઓવનમાં 15 મિનિટ માટે. આપણું આ પૂરણ તૈયાર છે પેટીસનું. હવે ઠંડુ પડે એટલે આપણે પેસ્ટ્રીમાંથી કાપીને અંદર ભરીશું અને 180 ડિગ્રી પર 15 મિનિટ માટે બેક કરીશું. આ પફ પેસ્ટ્રી છે એને આપણે હવે વણી લઈશું. વણ્યા પછી આ મારું પૂરણ ઠંડુ થઈ ગયું છે એટલે એમાં હવે આપણે સારી રીતે ભરી દઈશું. પહેલાં ગોળમાં વાડકીથી આપણે એને ગોળ કાપી લેવાની, પછી આપણે એને વણી લઈશું સરસ રીતે. અંદર પૂરણ ભરી દઈશું પહેલાં. આ પફ પેસ્ટ્રી છે એને આપણે એકદમ પાતળી વણવાની છે અને પછી એની અંદર આ સ્ટફિંગ ભરીશું. હવે આપણે એને કટ કરી દીધું છે. હવે એને આપણે ગોળ કરી દઈશું. હવે આપણે એને ગોળ
પેટીસનો એનો શેપ આપી દઈશું. આ રીતે ગોળ કરી દેવાની. પછી આ રીતે એને ગોળ શેપ આપી દેવાનો અને આપણે એને આ બધી પફ પેસ્ટ્રી વાળીને રેડી છે, તૈયાર થઈ ગઈ છે. હવે આપણે બેક કરીશું ઓવનમાં. આપણી આ પેટીસ રેડી છે. હવે આપણે ઓવનમાં એને મૂકીશું 350 ડિગ્રી પર 15 મિનિટ માટે. હવે આપણે આ ઓવનમાં પેટીસ મૂકી દીધી છે. એને 15 મિનિટ માટે મૂકી છે 350 ડિગ્રી પર. 15 મિનિટમાં તૈયાર થશે. હરિયા આપણી પેટીસ રેડી થઈ ગઈ છે. Thank you for watching. Delicious. This is the Green green patties. patties.